હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફરસાણવાળાની દુકાનમાં મળતા સમોસાની ટક્કર મારે તેવા બટાકાના પંજાબી સમોસા બનાવશું। એકદમ ખસ્તા અને સ્વાદમાં એકદમ સરસ એવા સમોસા બનીને તૈયાર થશે। તો તેના માટે આપણે પહેલાં મસાલો તૈયાર કરી લઈએ। તો 2 ચમચી આખા ધાણા, 1 ચમચી આખું જીરું, 10 થી 12 મેં લાલ સૂકા મરચાં લીધા છે। તો આ રીતે બિયા કાઢી અને એડ કરશું। આ મસાલો 1 કિલો બટેટામાં વપરાય એટલો તૈયાર થશે અને 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલા સમોસા તૈયાર થશે। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ મસાલો શેકી લઈએ। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે એક ડીશમાં લઈ અને ઠંડો થવા દઈએ। ત્યાં આંબલીની ચટણી તૈયાર કરી લેશું। તો અડધો વાટકો આંબલી, 1 વાટકો ખજૂર, 1 વાટકો ગોળ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું। હવે પાણી નાખી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉકળવા દેશું। તો આ માપ સાથે ચટણી બનાવશો તો એકદમ પરફેક્ટ ચટણી બનશે। તો સમોસાનું ઉપરનું કવરનો લોટ બાંધી લઈએ। તો 2 વાટકા મેં મેંદો, 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી રવો એડ કર્યો છે। 1 ચમચી અજમા એડ કરશું। અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે અજમા ચોક્કસ એડ કરવાના। સ્વાદ અનુસાર મીઠું। મોણ માટે મેં અડધો વાટકો ઘી લીધું છે। ઘીથી સમોસા એકદમ ખસ્તા બનશે। તમારે ઘી ના લેવું હોય તો ઘીની જગ્યાએ અડધું ઘી અને અડધું તેલ લેવાનું, પણ ઘી એડ કરશો તો સમોસા એકદમ ખસ્તા બનશે। અને મુઠ્ઠી પડે એ રીતના મોણ લેવાનું, થોડું આગળ પડતું મોણ રાખશું એટલે સમોસા એકદમ સરસ બનશે। તો સરસ મોણ આપણો લોટમાં થઈ જાય એટલે પાણી એડ કરી અને લોટ બાંધી લેશું। તો લોટ આપણે થોડો કડક રાખશું, એટલે કે રોટલીનો લોટ બાંધતા હોય એના કરતાં થોડો કડક રાખવાનો। ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈએ। તો આપણો આ મસાલા ઠંડા થઈ ગયા છે। હવે ક્રશ કરી પાવડર તૈયાર કરી લઈએ। તો આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો। હવે વજનમાં 1 કિલો મેં બટેટા લીધા છે। બટેટાને બાફી અને ઠંડા થવા દેવાના। તેની સામે 250 ગ્રામ વટાણા, એને પણ બાફી અને ઠંડા થવા દેવાના। તો 3 થી 4 ચમચી મસાલો પહેલાં એડ કરશું, પછી જોઈએ તો એડ કરશું લીલા ધાણા, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું। બસ આટલા જ મસાલા એડ કરવાના છે। આટલા મસાલાથી પણ સમોસા એકદમ ફાઇન બનશે। તો આ રીતના અધકચરો આપણે મસાલો તૈયાર કરવાનો, એકદમ ચોળીને ચીકણો કરવાનો નથી। બટેટાના ટુકડા હશે તો પણ હાલશે। તો આપણે લોટ જોઈ લઈએ। તો લોટમાં ઘી અથવા તેલ નાખી અને લોટને મસળી લેશું। તો લોટ આપણો મસળાઈને તૈયાર થઈ ગયો છે। તો આપણે રોટલીનું લુવું લઈએ એના કરતાંય મોટી સાઈઝનો આપણે લુવો લેવાનો। તો આપણે મીડિયમ એવી રોટલી વણતા હોય પતલી, પણ એના કરતાં આ રોટલી જાડી રાખવાની। સમોસાનું કવર હંમેશા જાડું જ હોય છે। તો આ રીતના મોટી રોટલી બનાવીને વચ્ચે કાપ મૂકી અને 2 ભાગ કરી આ રીતે પાણી લગાડવાનું, આંગળીએથી ચીપકાઈ દેવાનું। આ રીતના કોર વાળી અને કોન બનાવી લેવાનો। આ રીતે અંગૂઠાના આંગળી વચ્ચે કોન રાખી અને 2 ચમચી મસાલો ભરવાનો। પાણીવાળી આંગળી કરી અને ફરતે લગાડી દેશું અને અંગૂઠાથી પહેલાં વચ્ચેનો ભાગ અને આ રીતે દબાવી અને આ રીતના બેઠલા ઘટના થાય એ રીતે સમોસા તૈયાર કરવાના। એટલે જે નીચેનો ભાગ છે એ અંગૂઠાથી દબાવી અને વળી જાય એ રીતે તૈયાર કરશું। તો બીજું સમોસું પણ આપણે જોઈ લઈએ ભરીને। તો પાણીવાળી આંગળી કરી લગાડી અને આંગળીથી દબાવી દેવાનો અને સાઈડનો ભાગ એક સાઈડ કરી લેવાનો અને આ રીતે આંગળીથી દબાવી દેવાનો એટલે છૂટા ન પડે। આ રીતે કોન બનાવી અંગૂઠા અને આંગળી વચ્ચે રાખી અને 2 ચમચી મસાલો ભરવાનો।
આ રીતે આંગળીથી દબાવી મસાલો અંદર નાખી અને આ રીતે અંગૂઠાથી મસાલો દબાવી અને સમોસા તૈયાર કરવાના. તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સમોસા તળવાના. હાઈ ગેસે તળવાના નથી, ન તો બહારથી સમોસા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો સમોસા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સમોસાને તળવાના. તો આ રીતના લાલ થઈ જાય ત્યાં સુધી સમોસાને તળાવવા દેશું. તો આપણા સમોસા બનીને તૈયાર છે. હવે આંબલીની ચટણીમાં આપણે બ્લેન્ડર ફેરવી અને ચટણી તૈયાર કરી લઈએ. તો આ માપ સાથે ચટણી બનાવશો તો એકદમ પરફેક્ટ ચટણી બનશે. તો એકદમ ઘટ અને સ્વાદમાં એકદમ સરસ એવી આંબલીની ચટણી તૈયાર છે અને આપણા સમોસા પણ તૈયાર છે. તો એકદમ ખસ્તા અને સ્વાદના એકદમ સરસ એવા સમોસા બનીને તૈયાર છે. ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં લખીને બતાવજો કે તમારા સમોસા કેવા બન્યા.